જે પ્રેરણા સ્ત્રોત મળ્યા, જે પથદર્શક બન્યા, મારા જે પથસંચક બન્યા, એ મારા માતા પિતા, મારી પત્ની, ઉપરવાળાની એક વાત કહું, મારી જોડે બેઠો એવી રીતે મહિને 2 મહિને મારી જોડે વાત કરે, વર્ચ્યુઅલ વાત કરે. આજની સુધી ઘણી પ્રવૃત્તિઓ કરી છે, સામાજિક, એમાં પછાત અને આદિવાસી એરિયામાં પકડીએ છીએ. કપડાનું વિતરણ કરીએ છીએ, સેનિટરી વેરનું વિતરણ કરીએ છીએ, નોટબુકનું વિતરણ કરીએ છીએ. આવા ઘણા પ્રકારના બધા લાઇબ્રેરી ચલાવીએ છીએ. પણ મને જે પ્રેરણા સ્ત્રોત મળ્યા, જે પથદર્શક બન્યા, મારા જે પથસંચક બન્યા, એ મારા માતા પિતા, મારી પત્ની, ઉપરવાળાની એક વાત કહું, મારી જોડે બેઠો એવી રીતે મહિને 2 મહિને મારી જોડે વાત કરે છે, વર્ચ્યુઅલ વાત કરે છે. આપની માનો એક દિવસ એવું થયું કે મેં એનો ફોન ઉપાડ્યો નહીં, 4-5 ફોન કર્યા. મને કે તું શું સમજે છે, તું ઉપાડતો નથી? મેં કહું મારે આ 2 મિનિટથી પ્રોગ્રામ ચાલતો હતો એટલે ઉપાડ્યો નથી, સોરી. કારણ કે તને ખબર છે ને મેં કેવા કામ કર્યા છે. મને કેવું કે કારણ કે મેં અર્જુનનો રથ ચલાવ્યો છે, મારું બડી વિસામાં ચલાવી જુઓ. મને કે મેં સુદામા જવાને મદદ કરી છે, અમારા 500 સુદામા પડ્યા છે, અમે બધાને મદદ કરીએ. પછી મેં એને કહું, મારી પ્રવૃત્તિઓ ગણાવી, તો મેં કહું તું અહીં રહી જા, તને ખબર પડે કે કેવું તું ઉપર જવાનું ભૂલી જાય, તું ઉપર જવાનું ભૂલી જાય છે. આ મેં પ્રવૃત્તિઓ કરી. આવો પ્રેરણા તો મારો ભગવાન છે મારી જોડે. અને એના કરતાં એક બીજી વાત કરું કે બડી વિશ્વમાં 26 વર્ષથી પ્રભુ છું. આખી તકલીફ છે, સાંભળવાની તકલીફ છે. 784 નંબર છે. અને હું એક જ વાત આપણે કહી દઉં, બહુ સમજવા જેવી છે. વૈશ્વિકરણને ખબર હશે, 2004માં મને અંગ્રેજી વાળાને ખબર હશે, ત્યાં બચ્ચુભાઈ પુરોહિત કરી હતા. એમને મને એક વાત કહી, બહુ સાંભળવા જેવી છે. એને મને એવું કહું કે મારે તે એક ફેમિલી એવું છે કે એની પત્ની બિલકુલ પોઝિટિવ, પત્નીનું નામ શિશે, પત્નીનું નામ શ્વેતા, પુત્રનું નામ સમુદ્ર અને પુત્રનું નામ સમૃદ્ધિ. એને મને જે વાત કહી, એને પતિ એને કહું, પત્નીને એક 2 મિનિટ, પતિએ એને વાત કરી કે હે શ્વેતા, આપણે કેટલા બધા સુખી છે, તું ભણેલું છું, સારા બાળકો મળ્યા છે, દેખામણા છે. હા, એ વાત તો સારી છે, પણ એ બીજામાં વિશ્વાસ આપણે કહેવાની જરૂર છે, પોઝિટિવ વાત. પછી એને કહું કે આપણે દર્શન કરવા જઈએ, આજે 11 છે. હા, દર્શન કરવાની મારી ઈચ્છા છે, પણ બા બાપુજીને પગે લાગી જઈએ તો કેવું લાગે. પછી એને વાત કરી કે આપણી જો થોડી બચત છે, 4 દિવસની રજા છે, તો 4 દિવસ આપણે ટૂંકો પ્રવાસ કરીએ તો. હા, મારી પણ ઈચ્છા છે, પણ એક વાત કહું આપને કે થોડું વધારે બજેટ કરીને બા બાપુજીને લઈ જઈએ તો કેવું સારું. આ બાપુજીના અને એટલે એક સરસ વાક્ય કહ્યું છે મને કે હે પ્રભુ, તારા ચરણોમાં હું નહીં આવું તો ચાલશે, પણ મારા માતા પિતાના ચરણોમાં મને સોંપો. હે પ્રભુ, કદાચ તારા ગુણગાન નહીં ગયું, તારી કથાની સાંભળું, તને ભોગ નહીં ધરાવું તો ચાલશે, પણ મારા માતા પિતાએ કરેલા ઉપકાર મને સદા યાદ રહે. પ્રભુ તમને બધાને ખૂબ ખૂબ સુખી રાખે. અને આજે પિંકી પટેલ મને બહુ સારી, બધા સગા બધા ઓળખે છે મને. અને એમને મને કહ્યું હતું આજે પિંકી પટેલ મને બહુ આનંદ થયો જુઓ, મારા આશીર્વાદ છે. વધાવી દઈશું. જે પ્રેરણા સ્ત્રોત મળ્યા, જે પથદર્શક બન્યા, મારા જે પથસંચક બન્યા, એ મારા માતા પિતા, મારી પત્ની, ઉપરવાળાની એક વાત કહું, મારી જોડે બેઠો એવી રીતે મહિને 2 મહિને મારી જોડે વાત કરે, વર્ચ્યુઅલ વાત કરે.